જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ નામ ઉદ્ધવ સંપ્રદાય છે. ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા ભગવાન સ્વામિનારાયણે જે તીર્થભૂમિમાં સ્વીકાર કરી એ તીર્થભૂમિનું નામ છે જેતપુર કાઠીના. ભગવાન સ્વામિનારાયણના ગુરુ સદગુરુરાજ રામાનંદ સ્વામીએ સત્સંગનીમાં મુક્તાનંદ સ્વામી આદિક ત્યાગી ગ્રહી તમામ સંતોને ભેળા કરી અને વાત જણાવી કે હું મારા સ્થાને આ સહજાનંદ સ્વામીને ધર્મધુરા સોંપવા માગું છું. સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણે ધર્મધુરા સ્વીકાર કરતા પહેલા પોતાના આશ્રિતોના દુઃખ દૂર કરવાના 2 વરદાન રામાનંદ સ્વામી પાસે માગ્યા. એ ભૂમિ એટલે જેતપુર. અને ગાદીએ બેઠા ઉદ્ધવ સંપ્રદાયની ગાદીનો સ્વીકાર કર્યો એટલા માટે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ગાદી સ્થાન જેતપુર એ ગાદી સ્થાન તરીકે ઓળખાય છે. અને એ ગાદી સ્થાનમાં ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના મહાન સમર્થ સદગુરુ સંત બાલમુકુદાસ સ્વામી વગેરે સંતોએ ખૂબ પરિશ્રમ, ભક્તિપૂર્ણ પરિશ્રમ કરી અને મંદિર બનાવ્યું. ઘનશ્યામ મહારાજ પધરાવ્યા. એ મંદિરમાં ઘનશ્યામ મહારાજ બિરાજમાન થયા. એને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે કારતક શુક્લ ચતુર્થીથી કારતક શુક્લ નવમી 25 થી 31 ઓક્ટોબર 2025 સુધી શ્રી ભક્ત ચિંતામણી પારાયણ સાથે શ્રી ઘનશ્યામ મહારાજનો શતાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છીએ. આ મહોત્સવમાં સંપ્રદાયના મહાન મૂર્ધન્ય સદગુરુ સંતો પૂજ્યપાદ સદગુરુ શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી, જેમણે જેતપુર ધામની કાયાપલટ કરી છે તેઓ, અને ઘર સભાના માધ્યમે સમગ્ર સંપ્રદાયનું પોષણ કરી રહેલા સરદાર નિવાસી પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી, બંને મૂર્ધન્ય સંતો બિરાજમાન થઈ ભક્ત ચિંતામણીના માધ્યમે સત્સંગ, કથા, વાર્તા, ભજન, ભક્તિના માધ્યમે સત્સંગનું પોષણ કરશે. આ મહોત્સવ માત્ર કથા વાર્તા નહીં, સર્વરોગ નિદાન કેમ્પ જેવા અનેકવિધ સામાજિક આયોજનો સાથે સર્વાંગીણ પોષણ કરનારો બની રહેશે. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ મહોત્સવ નિર્વિઘ્ન થાય, દિવ્ય થાય અને દેશ વિદેશમાંથી પધારી રહેલા તમામ ભક્તજનોનું શ્રેય કરનારો, પરમ શ્રેય કરનારો, પરમ પુરુષાર્થની સિદ્ધિ કરનારો બને એવી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.